નમસ્કાર. ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ તેને સંલગ્ન ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રીની કચેરી તદ અંતર્ગત કાર્યરત કેસીજી કચેરી અને તેમાં ચાલતો ઇનોવેશન ક્લબ તેમજ બાયસેગ સંધાન નામના પ્રકલ્પમાં આપ સૌ દર્શકો પ્રેક્ષકોનું હાર્દિક સ્વાગત છે. આજે આપ સૌની વચ્ચે આઈડિયા ટુ ઇમ્પેક્ટ ઇનોવેશન અનપ્લગ્ડ નામના શીર્ષક સાથે એક અદ્ભુત ઉદ્યોગ સાહસિક, એક ફાઉન્ડર, એક ઓરલ મેક્સિલોફેશિયલ સર્જન સાથે આપની મુલાકાત અમે કરાવીશું. સ્ટુડિયોમાં મારી સાથે ઉપસ્થિત છે કેસીજીના ઇનોવેશન ક્લબના ઓએસડી ડૉક્ટર ઈજન વૈદ્ય. તેમની સાથે આજના વક્તા અને આજના આ શ્રેણીના પ્રથમ ઉદ્યોગ સાહસિક એન્ટરપ્રિનર ડૉક્ટર કર્ણવ પટેલ કે જેઓ સાલ્વો કંપનીના માલિક છે, ફાઉન્ડર છે અને ઓનર પણ છે. આપ સૌ વિદ્યાર્થીઓના પ્રતિનિધિ રૂપે અને સમાજના દિવ્યાંગ અને ખાસ કરીને જેમને સૌથી વધારે તકલીફ પડે છે તેવા પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી તરીકે આપણી વચ્ચે ઉપસ્થિત છે ભાઈ શ્રી સંકેત કાપડિયા, ગુજરાત આર્ટ્સ અને કોમર્સ ઇવનિંગ કોલેજના ઇતિહાસ વિષયના છાત્ર. આપ સૌને જણાવતા આનંદ થાય છે કે આઈડિયા ટુ ઇમ્પેક્ટ ઇનોવેશન અનપ્લગ્ડ આ કાર્યક્રમમાં આજે આપણે શું જાણીશું? તો પ્રસ્તાવના કરતા મારે એમ કહેવું જોઈએ કે ઉદ્યોગો જન લક્ષણમ. આપણો સંસ્કૃતનો વારસો છે ત્યારે પ્રત્યેક મનુષ્યનું લક્ષણ એ ઉદ્યોગ છે. આ ઉદ્યોગ એટલે શું? તો એના માટે આપણે 5 આયામો જોઈશું. તો આપણી પાસે વેદો છે અને વેદોથી લઈ વેબ સુધી આપણે આજે પહોંચ્યા છીએ. આપણી પાસે ઉપનિષદોનો વારસો છે. તે ઉપનિષદોથી શરૂ કરીને આપણે ઉપગ્રહ સુધી પહોંચ્યા અને ભારતે ચંદ્રયાન 3માં પણ સફળતા મેળવી અને આદિત્ય L1 ને પણ આપણે માણ્યું. આપણે ગુરુકુળ પરંપરામાં ધબકતા ભારતીયો છીએ અને એ ગુરુકુલ પરંપરાથી ગુડ ગવર્નન્સ સુધી પણ પહોંચ્યા, જેનો એક હિસ્સો આપ લાઈવ જોઈ રહ્યા છો કે હું અમદાવાદ ખાતે બાયસેગ સંધાનમાં બોલું છું અને આપણે સૌ આપણી આ પોતપોતાની કોલેજ અને વિશ્વના ખૂણે ખૂણે એને માણીએ છીએ. સાથે સાથે આપણે ઓમકારના સાધક હતા, પણ આજે એઆઈએ એનું સ્થાન લીધું છે અને કૃત્રિમ મેધામાં આપણે સૌ મેધાવી બનતા જઈએ છીએ. એની સાથે એમ પણ કહેવું જોઈએ કે તક્ષશિલા, નાલંદા, વલ્લભી વિદ્યાપીઠોમાં આપણી ચર્ચા સભાઓ ચાલતી, એને બદલે હવે આપણે ચેટ જીપીટીથી પણ આપણું જીવન ચલાવતા થઈ ગયા છીએ. તો ઉદ્યોગ સાહસિક બનવા માટે આ 5 મોટા પ્રાચીનથી અતિ આધુનિક અર્વાચીન સુધીના આયામોને જોતા આપણે સૌ વિદ્યાર્થીઓએ, અધ્યાપક મિત્રોએ, આપણા સુકાની આચાર્યશ્રીઓએ ઉદ્યોગ સાહસિક બનવા માટેની પહેલ કરવી પડશે. તે દિશામાં તે જ કદમ ચાલવું પડશે. અને એના માટે જોઈશે શું? તો ઉત્સાહો બલવાન આર્ય. કહેવાયું છે કે જો ઉત્સાહ ન હોય તો મનુષ્યનું જીવન નિરર્થક છે. અને આ સંસારમાં જો સૌથી વધારે બલવાન હોય તો શું છે? ઉત્સાહ. દિને દિને નવમ નવમ. પ્રત્યેક દિવસે એક નવા ઉત્સાહ સાથે એન્ટરપ્રેન્યોરશિપ બનવા માટે, ઉદ્યોગ સાહસિક બનવા માટે આપણે તે જ કદમ ચાલવું પડે, કટિબદ્ધ બનવું પડે, કાર્યરત થવું પડે અને અગ્રેસર પણ બનવું પડે. આપ સૌને જણાવતા આનંદ થાય છે કે મારી સાથે સ્ટુડિયોમાં અગાઉ કહ્યું તેમ ડૉક્ટર કર્ણવ પટેલ કે જેઓ સાલ્વો કંપનીના ઓનર છે, ઉદ્યોગ સાહસિક છે. પરંતુ મારો એમને પહેલો પ્રશ્ન છે કે એક ઓરલ મેક્સિલોફેશિયલ સર્જન, જેને આપણે આજે એમ કહીએ છીએ કે પ્રાણઘાતક એવા કેન્સર નામના રોગમાં ઈલાજ કરવા માટે સાહેબ એવા અત્યંત નજીક છે કે તેમ છતાં તેમણે એક ડૉક્ટરની ભૂમિકા છોડીને પોતે કાર્યરત ડૉક્ટર હોવા છતાં
તેમાંથી પોતાનો પગ ઉચકીને એક વૈશ્વિક કદમ એટલે કે ઉદ્યોગ સાહસિક બનવા માટે એક મોટું પગલું ભર્યું છે, એક વૈશ્વિક પગલું ભર્યું છે. તો મારો પહેલો પ્રશ્ન ડોક્ટર સાહેબ આપને છે કે એક ડોક્ટર તરીકે પોતાનું જીવન સ્થાયી હતું, કાર્યરત હતું, સમાજમાં ઈશ્વરના અનુયાયી તરીકે સૌ ડોક્ટરને જુએ છે, તેમ છતાં આપશ્રીને આ ઉદ્યોગ સાહસિક બનવાનું કારણ શું અને એ વિચાર આપણને ક્યાંથી આવ્યો? શા માટે આપે આ એક મોટું કદમ ભર્યું અને આપ આજે ડોક્ટર હોવા ઉપરાંત ઉદ્યોગ સાહસિક છો, એન્ટરપ્રિન્યોરશિપ છો? કદાચ એક શબ્દમાં હું વર્ણન નહીં કરી શકું, પણ સ્ટાર્ટ કરતાં પહેલાં સૌથી પહેલાં હું તમને થેન્ક્સ કહીશ કે ગુજરાત સરકાર, તમે, ડૉક્ટર ઈજન સર, બધાએ મને એલિજિબલ ગણ્યો કે હું આ પોડકાસ્ટ માટે એક એલિજિબલ વ્યક્તિ છું. અને એ પ્રશ્નના ઉત્તર માટે હું એમ કહીશ કે ઇમ્પેક્ટ એવો શબ્દ છે ને, કેમ કે આ પણ આપણે ઇમ્પેક્ટ માટે કરી રહ્યા છે અને મારી જિંદગીનો હું શું ઇમ્પેક્ટ લાવી શકું છું એના માટે કદાચ એ બહુ અગત્યની વસ્તુ છે. જ્યારે હું મારું ગ્રેજ્યુએશન ડેન્ટિસ્ટ્રીમાં થયેલું છે, હું કુર્ગથી ભણેલો છું ડેન્ટિસ્ટ્રી, અને માસ્ટર્સ મેં મેક્સિલોફેશિયલ સર્જરી, જે કે ફેસ અને જડબાના ઓપરેશન્સ કરીએ એમાં મારું માસ્ટર્સ થયેલું છે. તે પછી મેં હેડ અને કેન્સર સર્જરીમાં કામ કર્યું છે અમદાવાદ ખાતે. તો એક ડાયવર્સ એક્સપિરિયન્સ થયેલો. અને જ્યારે આપણે કામ કરીએ તો આપણને ઘણી બધા જાતના અનુભવ થતા હોય. સૌથી અગત્યની વસ્તુ છે કે આપણે આપણી જિંદગીનો સારો ઉપયોગ કઈ રીતે કરી શકીએ અને વધુમાં વધુ લોકોને કઈ રીતે ઇમ્પેક્ટ કરી શકીએ સારી રીતે. મને એક વખત એવું લાગ્યું કે હું સારું કામ કરી રહ્યો છું, પણ મને લાગે છે કે એવી ઘણી બધી વસ્તુઓ છે, એક ગેપ છે ડૉક્ટર્સ અને પ્રોડક્ટ્સ વચ્ચે, જેને ફિલ કરવી જરૂરી છે. અને એના માટે સ્ટાર્ટઅપ એકમાત્ર રસ્તો છે. એટલે એ કારણે મેં વિચાર્યું કે મારે સ્ટાર્ટઅપ તરફ વળવું જોઈએ. અને એ એક દિવસમાં નથી થયું, એક લાંબી જર્ની હતી. 2016માં મેં મારી જોબ છોડી હતી અને સેલ્વો સ્ટાર્ટ થયું 2020માં. એટલે ઇટ્સ એક પ્રોસેસ છે લાંબી, જેનાથી અમે નીકળેલા છીએ અને આ બધું થયેલું છે. મિત્રો, તાજેતરમાં એક ગીત બહુ ટ્રેન્ડિંગ થઈ રહ્યું છે અને ગીતના શબ્દોમાં કવિ મેટ ટ્રીપ એવું કહે છે, હમ ભૂલ કે ભી લાલા હિસાબ में करते भूल नहीं, व्यापार अपने खून में उसकी कोई स्कूल नहीं. તો આવી વ્યાપાર જે આપણા લોહીમાં વહે છે એવી ગુજરાતની ભૂમિમાંથી આજે સ્ટુડિયોમાં આપણી વચ્ચે બે પટેલ મિત્રો અગર હાજર હોય અને સ્ટાર્ટઅપનો જો ટોક ના થાય તો આ વાત આપણી આજે અધૂરી રહે. તો મહેશ પટેલ સરે બહુ સરસ બધા મિત્રોને આવકાર્યા અને આપણી વચ્ચે ડૉક્ટર કર્ણવ પટેલ જે હાજર છે. તો આઈ શુડ ડેફિનેટલી રિમાર્ક ધીસ વર્ડ્સ કે વોટ મેક્સ હિઝ જર્ની રિમાર્કેબલ is that he left behind a successful career as oral and maxillofacial surgeon to enter the world of startup and entrepreneurship. મિત્રો, આમ તો કહેવાય કે સર્જનથી સ્ટાર્ટઅપ સર્જન સુધીની એમની સફર બહુ રોલર કોસ્ટર રાઇડવાળી રહી હશે. તો આ સાથે મારો પ્રશ્ન સરને એ છે કે આપણે ગુજરાતીમાં એવું કહીએ છીએ કે યા હોમ કરીને કૂદો ફતેહ છે આગે. તો તમારા જીવનમાં કોઈ એક એવી ક્ષણ રહી હશે, કોઈ એક એવો ટ્રિગર પોઈન્ટ રહ્યો હશે કે જ્યારે તમે આ લીપ ઓફ ફેથ લેવાનું વિચાર્યું, એ એક્ઝેક્ટ ક્ષણ કઈ હતી? સર, 2016માં એક મૂવી આવ્યું હતું MS ધોની. કદાચ MS ધોની આપણા બધા માટે બહુ ઇન્સ્પાયરિંગ ફિગર છે. એટલે દરેક વ્યક્તિ જે આપણી ઉંમરના હોય, તો હું પણ મૂવી જોવા ગયેલો. એ મૂવીમાં એક ક્ષણ હતું જ્યારે MS ધોની રેલવે સ્ટેશનના એક જગ્યાએ બેસીને એમ કહી રહ્યો છે कि हमें क्रिकेट के मैदान में होना चाहिए था और हम यहाँ बैठ के टिकट बेच रहे हैं, हम यहाँ कर क्या रहे हैं. એના સરને કહી રહ્યો છે કે હમ यहाँ कर क्या रहे हैं. અને એ મને લાગ્યું કે એ મારી સાથે પણ થઈ રહ્યું હતું, કેમ કે હું આખો દિવસ ઓટીમાં વિતાઈ રહ્યો હતો. અમે બહુ એડવાન્સ સર્જરીસ કરી રહ્યા હતા. અમે ફેશિયલ રિકન્સ્ટ્રક્શન જે કહેવાય, જ્યાં પગમાંથી હાડકું લઈને નવું જડબું બનાવવામાં આવે, એ એડવાન્સ પ્લાસ્ટિક સર્જરીસનું કામ કરી રહ્યા હતા. એટલે એઝ અ સર્જન એ તમારી ઈચ્છા હોય કે અમે બહુ ઊંચું કામ કરીએ, પણ છતાંય મને લાગતું હતું કે આ બધું કર્યા પછી કદાચ હું એ જગ્યા માટે બન્યો નહોતો. એટલે મને પણ એ જ શબ્દો મગજમાં આવતા હતા કે હમ યહાં કર ક્યા રહે હૈ. તો એક રીડિફાઇનિંગ મોમેન્ટ હતું મારા માટે.
અને મને લાગ્યું કે એના લીધે હું ઘણો ઇન્સ્પાયર થયો કે હું એ કરું કે જેના માટે હું બન્યો છું. જો બિઝનેસ કરો અથવા કોઈ પણ નવું સ્ટાર્ટઅપ કરવું, એના માટે પહેલું એ સમય 2016-17 એ સમય હતો. એ વખતે કદાચ ભારત આ વસ્તુ માટે એટલું બધું તૈયાર નહોતું જેટલું તૈયાર અત્યારે છે. કેમ કે લોકો મને એ નજરે નહોતા જોતા જ્યારે હું બિઝનેસની વાત કરતો. કેમ કે જ્યારે સર્જન્સ વચ્ચે વાત થાય કે હું સ્ટાર્ટઅપ્સનું વિચારી રહ્યો છું તો બહુ અલગ નજરે જોવાય. પણ કદાચ દેટ મોમેન્ટ વોઝ વેરી ડિફાઇનિંગ ફોર મી. બહુ સરસ સર. એટલે કહેવાનો મતલબ આપનો એમ છે સર કે વ્યક્તિમાં વિલ પાવર તો હોય જ છે, વિલ હોય છે, એને સ્કિલમાં ફેરવવાની હોય છે, પછી એની સાથે ડીલ કરવાનું હોય છે અને અંતે વિન થવાનું હોય છે. પણ મારો એક પ્રશ્ન એવો છે સર કે માતા પિતા તરીકે આપના ફેમિલી મેમ્બરોએ આપને પહેલેથી આપનું ઘડતર કર્યું હશે, આપણું ભણતર થયું હશે, આપ ડૉક્ટર બન્યા, આપે હમણાં જ વાત કરી કે હાડકું અહીંથી લઈને અહીં લગાડવું કેટલી મુશ્કેલ સ્થિતિ હોય. આવા પ્રાણઘાતક રોગના ડૉક્ટર તરીકે આપ કાર્યરત હતા અને પછી આપ એકદમ જ જ્યારે ઉદ્યોગ સાહસિક બનો ત્યારે સોસાયટીના સભ્ય તરીકે મારા દીકરાને ભણાવી ગણાવીને મેં ડૉક્ટર બનાવ્યો તો માતા પિતા, તમારો પરિવાર, તમારા દૈનિક પેશન્ટ્સ અને આખો સમાજ બે બાબતે ચિંતિત હશે. એક તો એમને શંકા હશે કે આ અહીંથી ત્યાં જાય છે તો એ સક્સેસ થશે કે નહીં, અને એ શંકાની સાથે ચિંતા પણ હોય છે કે આણે આ હતું અને છોડીને અહીંથી જાય છે તો એ શંકા અને ચિંતાનું સમાધાન આપે કેવી રીતે કર્યું? તમારા માધ્યમથી હું સૌથી પહેલાં થેન્ક્સ કહીશ મારા પેરેન્ટ્સને. કેમ કે કોઈ પણ વ્યક્તિ, સર હું યુનિવર્સિટીમાં રેન્ક હોલ્ડર રહી ચૂક્યો છું થ્રુઆઉટ. એટલે જનરલી જે ગોલ્ડ મેડલિસ્ટ હોય એ બધાને આશા હોય કે મારો દીકરો સારી પ્રેક્ટિસ કરે, આ તે કરે. સર સૌથી પહેલું હું સ્ટાર્ટ કરીશ આપણી માનસિકતાથી, આપણી ભારતીય માનસિકતાથી. જ્યારે આપણે સ્કૂલમાં હોઈએ છીએ ને ત્યારે જ આપણને શીખવાડવામાં આવે છે કે બેટા તું સારું ભણીશ ને તો તને સારી નોકરી મળશે. તમે પણ સાંભળ્યું હશે, મેં પણ સાંભળ્યું હતું અને કદાચ બધા જ વિદ્યાર્થીઓએ સાંભળ્યું હશે. તો મારા દાદાએ મને શીખવાડ્યું હતું કે બેટા ગમે તે થાય નોકરી ના કરતો, પૈસાને ધ્યાનમાં રાખીને ના કરતો. એટલે જ્યારે હું જોબના ઇન્ટરવ્યૂ માટે પણ ગયો હતો ને તો મારા બોસને હજુ પણ યાદ છે ને મને પણ હજુ યાદ છે, મેં કહ્યું હતું કે સર હું અહીંયા શીખવા આવ્યો છું, હું અહીંયા લાંબુ નહીં રહું. એટલે મારે શીખવાનું મારો મહત્ત્વ હતો, મને કેટલા પૈસા મળે એ બહુ મહત્ત્વનું નહોતું. અને બીજું એક બહુ મહત્ત્વનું પાસું છે કે મને એવું ખોટું લાગે છે જ્યારે લોકો કહે કે હું બિઝનેસ પૈસા માટે કરી રહ્યો છું. તમે જો પૈસાને ધ્યાનમાં રાખીને એન્ટરપ્રેન્યોરશિપ કરતા હોય તો કદાચ એ નહીં થાય. મારું એવું માનવું છે પૈસા એક બાય પ્રોડક્ટ હશે, તમે જે પ્રોસેસ લાવશો એના માટે. બરાબર, તમારું પ્લાનિંગ હોવું જોઈએ કે તમે વેલ્યુ એડિશન્સ કઈ રીતે કરી શકો છો. જો તમે કોઈ પણ પ્રોસેસ અથવા પ્રોડક્ટમાં વેલ્યુ એડિશન કરશો તો પૈસા ઓટોમેટિકલી આવવાના છે. તો પૈસા એ ધ્યેય ના હોવું જોઈએ. કમિંગ બેક ટુ ધ ક્વેશ્ચન કે પેરેન્ટ્સનો રોલ, તો મારા ફાધર અને મારા દાદા, મારા મધર, મારા બા બધા એક વસ્તુમાં બહુ ક્લિયર હતા કે જે કરવું એ જાતે કરજે. અને મને ઘરેથી મારા ફાધરે કહ્યું હતું કે તારે ભણવું એટલું ભણ, તું જેટલી ઉંમર સુધી ભણીશ હું ભણાવીશ, પણ પછી તારે જે કરવાનું છે જાતે ઊભું કરવાનું છે. એટલે મારા મગજમાં ક્લેરિટી હતી કે ના, જો ઘણી વખત કેવું હોય કે બેટા તું પાસ થાય એટલે હું તને દવાખાનું કરી આપું, એ બધું નહીં. તારે ભણવું હોય એટલું ભણ, પછી તારે જાતે ઊભું કરવાનું છે. એટલે મારા મગજમાં ક્લિયર હતું કે સ્ટાર્ટ ફ્રોમ સ્ક્રેચ. બીજું, ફાધરે મને છૂટ આપી હતી કે તારે જે દિશામાં જવું હોય પણ નોકરી ના કરતો. એ દુઃખી હતા. જનરલી પેરેન્ટ્સ બહુ ખુશ હોય. તો હું સારી જગ્યાએ જોબ કરી રહ્યો હતો. જ્યારે હું શનિવારે વિજાપુર મારા ઘરે પાછો જઉં તો આપણને ચર્ચાથી લાગે કે જનરલી પેરેન્ટ્સ ખુશ હોય, કોર્પોરેટ જોબ હોય સારી જગ્યાએ. ઇવન જ્યારે હું બેંગ્લોર ભણતો હતો તો મારા સાહેબે જ મને ઓફર કરી હતી કે તું બેંગ્લોર રોકાઈ જા, ત્યાં સારી કોર્પોરેટ્સમાં કામ મળતું હતું મને. પણ પેરેન્ટ્સે મને કદી ડિમોટિવેટ નહોતો કર્યો અને એ બહુ અગત્યનું છે. તો જે પણ પેરેન્ટ્સ પણ સાંભળતા હશે, હું એમને કહીશ કે તમારા દીકરા અથવા દીકરીની ઈચ્છા હોય કંઈક અલગ કરવાની તો પ્લીઝ એમને કરવા દેજો. કેમ કે કદાચ તરત વસ્તુ નહીં બદલાય પણ ઇવેન્ચ્યુઅલી જો એમનામ ધગસ હશે તો વસ્તુ ઘણી બદલાશે. સર, મારો પ્રશ્ન એ છે કે દર્દીઓની સારવારથી માંડીને આપણે સર્જિકલ એપેરલ્સ બનાવવા સુધીની તમારી જે સફર છે તો એ આમ તો બહુ મોટી વાત કહેવાય. પણ આ આખો જે લર્નિંગ કર્વ છે એને તમે એક્ઝેક્ટલી નેવિગેટ કઈ રીતે કર્યો? સર, જો મારું ભણવાનું પત્યું 2015માં અને અત્યારે આપણે 2025માં બેઠા છીએ, એટલે આ 10 વર્ષનું કહેવાય. અને જેમાં મારું ક્લિનિકલ એક્સપિરિયન્સ 4-5 વર્ષનો ગણી શકાય કે જ્યાં સુધી હું સર્જિકલ પ્રેક્ટિસ કરી રહ્યો હતો. મેં મારી જોબ છોડી હતી 2016માં, 1.5 વર્ષ પછી. અને પછી હું ખાલી
એટલી જ પ્રેક્ટિસ કરી રહ્યો હતો કે જેટલી મારે જીવવા માટે કાફી છે. મારું પહેલું સ્ટાર્ટઅપ 2017માં મેં લોન્ચ કર્યું હતું, જે એક ડિજિટલ પ્લેટફોર્મ હતો. મારે ભારતની પહેલી વર્ચ્યુઅલ હોસ્પિટલ ડેવલપ કરી હતી. એક ડિજિટલ પ્લેટફોર્મ હતો જ્યાં હોસ્પિટલની બધી સેવાઓ ડિજિટલી મળી શકે. પણ 2020માં જ્યારે કોવિડ આવ્યું ત્યારે બધા લોકોની જિંદગી બદલાઈ ગઈ અને મારી પણ થોડી બદલાઈ ગયેલી, કેમ કે બધાએ અલગ અલગ રીતે જિંદગી ઇમ્પેક્ટ થઈ હતી. કોઈ પણ સ્ટાર્ટઅપ સ્ટાર્ટ કરીએ ને, ઇવન મારું ફર્સ્ટ સ્ટાર્ટઅપ કહો કે ઇવન સેલ્વો કહો, તો બધામાં એક પોઈન્ટ હોય છે જેને આપણે સ્ટાર્ટઅપ્સમાં કહીએ છીએ ડેથ વેલી. એક સમય હોય છે જ્યારે સ્ટાર્ટઅપને મરવાના ચાન્સ સૌથી વધારે હોય છે, કેમ કે તમે કોઈ પણ સ્ટેટિસ્ટિક્સ જુઓ તો 90% સ્ટાર્ટઅપ્સ એક વર્ષમાં પતી જાય છે, એટલે બંધ થઈ જાય છે. તો એઝ અ ફાઉન્ડર મારા માટે બહુ અગત્યનું છે કે હું મારા સ્ટાર્ટઅપને જીવતું રાખું, અને ગમે તે સર્કમસ્ટાન્સીસમાં. ગુજરાતમાં એક સરસ કહેવત છે કે ધંધાના પહેલા 1000 દિવસ કંઈ જોવાનું નહીં, ખાલી મહેનત કરતા રહેવાનું, બરાબર. અને એ વસ્તુ મને બહુ સાચી લાગે છે કે પહેલા 1000 દિવસ જો તમે ત્યાગો, તમારે એમ નહીં વિચારવાનું કે મારે કેટલા પૈસા આવ્યા, તમારે એ જ વિચારવાનું કે મેં કેટલી મહેનત કરી, તો છેવટે એ વસ્તુથી તમે બહુ સારી રીતે બહાર આવી શકો છો. અને અનુભવ જુઓ, બિઝનેસની કોઈ કોલેજ નથી હોતી, બિઝનેસ ખાલી ને ખાલી અનુભવથી આપે. તમે કોઈ પણ ચોપડી વાંચી લો, ગમે તે કરી લો, કોઈ પણ વિડીયોઝ જોઈ લો, બિઝનેસ તમે જ્યાં સુધી જાતે નહીં કરો ને ત્યાં સુધી તમે નહીં કરી શકો. એટલે પ્લસ પણ આવશે, માઇનસ પણ આવશે, બધા જ અનુભવો થવાના છે અને જાતે જ શીખવું પડશે. સારા ગુરુઓ શોધતા રહેવાનું અને સારા લોકોની સલાહ માનતું રહેવાનું એ અગત્યનું છે. એસ્પેશિયલી એ જ લોકોનું જે લોકોએ પોતાની જિંદગીમાં કરેલું છે. અને ગુરુઓ તમારાથી નાની ઉંમરના પણ હોઈ શકે અને મોટી ઉંમરના પણ હોઈ શકે, પણ ગુરુ બનાવવું અને એ એમની સલાહનું આચરણ કરવું બહુ જ આવશ્યક છે એક સક્સેસફુલ સ્ટાર્ટઅપ માટે. ડૉક્ટર સાહેબ, આપે કહ્યું કે કોઈ પણ ઉદ્યોગ શરૂ કરીએ એટલે 1000 દિવસ આપવા પડે. આપે પણ 1000 દિવસ આપ્યા જ છે, પરંતુ ભારતના હેલ્થકેર જે ઉદ્યોગ જે વિભાગ આખો છે અને એમાં પણ જે ઉત્પાદનની જુદી જુદી તરેહ આખી ચાલી રહી છે, તો એમાં એક સર્જિકલ એપ્રલ્સ બનાવતી સાલ્વો કંપનીના ફાઉન્ડર, ઉદ્યોગ સાહસિક તરીકે આપને કેવી કઠિનતા પડી? જો જ્યારે મેં સ્ટાર્ટ કરી હતી મારી જર્ની, મને જો યાદ છે 20મી મે 2020, મારા જોડે કોઈ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ નહોતું અને એક મારા મિત્રથી જોડેથી 1 લાખ રૂપિયા ઉધાર લઈને મેં બિઝનેસ સ્ટાર્ટ કર્યો હતો. ઘણી વખત કેવું માન્યતા હોય છે કે ડૉક્ટર છે એટલે પૈસા હશે, સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ જોડે ના હોય, કેમ કે ઓલરેડી હું 3 વર્ષથી સ્ટાર્ટઅપ વર્લ્ડમાં હતો અને કોવિડ વખતે હું અમુક કંપનીઝની મદદ કરી રહ્યો હતો, પ્રોડક્ટ ડેવલપમેન્ટમાં ને એ બધામાં, અને હું અવેરનેસ વિડીયોઝ મૂકી રહ્યો હતો સોશિયલ મીડિયા પર, જેનાથી મને કોલ્સ આવતા હતા કે કરણો તને આ વસ્તુની આઈડિયા છે તો તું જ સપ્લાય કર ને. તો એ વખતે બ્લેક માર્કેટિંગ પણ બહુ હતું, અમે કદાચ એને પણ રોકી શકતા હતા અને સારા પ્રોડક્ટ્સ ડૉક્ટર્સને સપ્લાય કરી શકતા હતા. તો અમે ઘરેથી જ સ્ટાર્ટ કર્યું હતું. મને બિલ બનાવનાર નહોતું આવડતું, એટલે અમારા બાજુમાં અમારા બેન છે, એમને કહ્યું કે એ M.Com કરી રહ્યા હતા. મેં કહ્યું બેન તમે બિલ બનાવજો. એનો નાનો ભાઈ પણ એ વખતે કોલેજમાં વેકેશન્સ હતા, મેં કહ્યું તું પેક કરજે, હું ઓર્ડર્સ લઉં છું. એટલે અમે એકદમ નાનકડી જગ્યાએથી ઘરે મારા રૂમથી જ ચાલુ કરેલું, અને એ 3 લોકો જ કહેવાય. અને ત્યાંથી પછી 10 દિવસમાં મને ખબર પડી કે જગ્યા ઓછી છે, કેમ કે અમને સવારે 8 વાગ્યાથી રાત્રે 12, 12:30 સુધી કોલ્સ આવતા પ્રોડક્ટ્સ માટે. અને પછી મેં એક પેશન્ટ ઓપરેટ કર્યું હતું અને પેશન્ટ્સનું ફેમિલી બહુ ખુશ હતું, એટલે એમણે કહ્યું સર અમારી દુકાન છે, તમારે જોઈએ તો તમે ભાડે લઈ શકો છો. એટલે સારું કામ કરેલું, ફાયદાકારક થાય. અમે એક દુકાન ભાડે લીધી. 2 મહિનામાં અમને ખબર પડી, કેમ કે સર સ્ટાર્ટઅપ્સમાં 3 વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે: સેલેબિલિટી, સસ્ટેનેબિલિટી અને સ્કેલેબિલિટી. અમે જ્યારે બિઝનેસ સ્ટાર્ટ કર્યો ને તે માસ્કથી કર્યો હતો, એ ટ્રેડિંગ હતું. પણ સેલેબિલિટી મને ખબર છે કે એ થોડા ટાઈમ માટેની જ છે માસ્કની, કેમ કે એ કોવિડ પછી ના ચાલે. સસ્ટેનેબિલિટી પણ નથી અને સ્કેલેબિલિટી એ ટેમ્પરરી છે. પણ મને એક વસ્તુ ખબર હતી કે સર્જિકલ ગાઉન્સ એવી વસ્તુ છે જે 10 વર્ષ પહેલાં પણ વપરાતા હતા અને આવતા 10 વર્ષ પછી પણ વપરાશે, કેમ કે અમે ઓટીમાં વાપરતા હતા. તો મેં કહ્યું કે કેમ આ ના કરીએ. એટલે 2 મહિનામાં હું જે 1 લાખ રૂપિયા મેં મિત્ર જોડથી ઉધાર લીધા હતા એ હું પાછા આપી શક્યો, અને મારા જોડે 1.25 લાખ રૂપિયા વધ્યા હતા. હવે આમાં 2 ઓપ્શન રહે: અથવા તો એક સારો આઈફોન લઈ લો અને પાછા પ્રેક્ટિસમાં લાગી જાઓ, ને તો બીજું કંઈક કરો. હું લાવ્યો સીવણ મશીન, 3 સીવણ મશીન લાવેલા અમે. હવે અમે વિજાપુર તાલુકામાં છીએ, મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં. હવે જ્યારે તમે ડૉક્ટર થઈને સીવણ મશીન લાવો ને, એટલે પડોશીઓએ જાત જાતની વાતો કરે,
સગાવાળાએ જાત જાતની વાતો કરે. હું અલગ વસ્તુ જોઈ રહ્યો હતો, એ લોકો અલગ વસ્તુ જોઈ રહ્યા હતા. અને જ્યારે અમે પ્રોડક્ટ્સ પણ જ્યારે બહાર પાડ્યા, જ્યારે અમે સ્ક્રબ્સ બનાવવાના ચાલુ કર્યા, તો હું અમુક કોલેજીસમાં ડૉક્ટર્સને મળવા જઉં, એટલે જ્યારે અમે કહીએ કે ભાઈ હું ડૉક્ટર છું અને હું સ્ક્રબ્સ બનાવું છું, તો મને હજુ યાદ છે કે લોકો મને કઈ નજરે જોતા હતા. અને એટલે એ બહુ ઇન્ફિરિયર નજરે જોયા કે યાર આ ડૉક્ટર થઈને આવું કામ કેમ કરી રહ્યો છે. પણ અત્યારે એ જ જગ્યાઓ, જે જગ્યા મને એ નજરે જોતા હતા, એ મને ચીફ ગેસ્ટ તરીકે બોલાવે છે. કેમ કે 4 વર્ષમાં ઘણું બધું બદલાઈ ગયું છે. મારો ફોકસ હતો સ્ટેરિલાઇઝેશન પર, કેમ કે જે ડૉક્ટરની મૂળ જરૂરિયાત હતી. પણ એ બધી વસ્તુ એક દિવસમાં થવાની નથી. કોઈ પણ વસ્તુને થતાં ટાઈમ લાગવાનો જ છે અને ટાઈમ થવો જ જોઈએ. કેમ કે કોઈ વસ્તુ અચાનક આવેલી હશે એ લાંબો ટાઈમ નહીં ટકે. જે વસ્તુ સ્લો પ્રોસેસથી આવેલી હશે એ લાંબો ટાઈમ ટકશે. અને જો તમે ઓન્ટરપ્રિનર બનવાની ઈચ્છા રાખતા હોય અથવા સ્ટાર્ટઅપ ફાઉન્ડર હો, તમને લોકો ઘણું બધું ખરાબ કહેશે, તમારા વિશે જાત જાતનું વિચારશે, તમને તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી, ઇવન ફ્રેન્ડ્સ તમારા પર વિશ્વાસ ના કરે. ઇવન તમે પ્રોડક્ટ્સનું કહો તો તમારા લોકો ઘણી વખત સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સમાં જોડે આવતા હોય કે સર મારા ફ્રેન્ડ્સ તો ખરીદશે. ફ્રેન્ડ્સ નહીં ખરીદે. પહેલાં 2-3 વર્ષ તો કોઈ તમારા પર રિલેટિવ્સ, ફ્રેન્ડ્સ કોઈ વિશ્વાસ નહીં કરે. વિશ્વાસ કરશે જ્યારે તમારો સ્ટાર્ટઅપ સક્સેસફુલ થઈ જશે. એટલે તમે 1000 દિવસ કાઢશો પછી તો બધા જ તમારા જોડથી આવવાના છે. ઇવન ક્લિનિકલ પ્રેક્ટિસમાં એવું થાય છે, મેં જોયું છે. જ્યારે મારા સેટઅપ કરો, સ્ટાર્ટિંગમાં સગાવાળા પણ ટ્રીટમેન્ટ માટે ના આવે, પણ સક્સેસફુલ થઈ જાઓ તો પછી ફ્રી ટ્રીટમેન્ટ માટે ઘણા લોકો આવતા હોય છે. ઘણા ડૉક્ટર્સ આ વસ્તુ માનશે. સર, તમે બહુ સરસ રીતે આખી જર્ની, 1000 દિવસની આખી જે જેસ્ટેશન પીરિયડ આપણે કહીએ એની જર્ની આખે તમે સમજાવી. પણ સર, આમાં જે તમને મુખ્ય ચેલેન્જીસ પડી, અને ખાસ કરીને તમે જે પ્રોડક્ટ માર્કેટ ફિટ ડેવલપ કરવા માટેની કોઈ વિશેષ ચેલેન્જીસ, અથવા તો અત્યારે તમે જે SKUs ડેવલપ કર્યા હોય તમારા પ્રોડક્ટ ડેવલપમેન્ટની અંદર, તો એના વિશે કંઈક વાત કરી શકો સર? કોઈ એક ઓથરે કહ્યું છે કે સ્ટાર્ટઅપ ઇઝ સમથિંગ વેર યુ કીપ ડુઈંગ ડિફરન્ટ થિંગ્સ ટીલ યુ ફાઇન્ડ ધ રાઇટ થિંગ. તમે બહુ જ બધી વસ્તુ કરી રહ્યા છો. એકચ્યુઅલી જ્યારે અમે કરી રહ્યા હતા અમને ખબર નથી કે અમારી હોટ સેલર પ્રોડક્ટ શું હશે. પણ જ્યારે તમે માર્કેટમાં જાઓ, મારા મતે ધ બેસ્ટ ટીચર ઇઝ ધ કસ્ટમર. કસ્ટમર તમને સૌથી વધારે શીખવાડવાનું છે. એટલે તમે જ્યારે પ્રોડક્ટ લઈને જાઓ, તમે તમારા પ્રોડક્ટ વિશે ખરાબ વસ્તુઓ સાંભળો, તમે એ પ્રોડક્ટને ઇમ્પ્રૂવ કરો, પછી એના વિશે સારું સાંભળો. આઈ થિંક દેટ ઇઝ ધ બેસ્ટ લર્નિંગ કહો. અને અમે એ રીતે શીખેલા. આઈ થિંક દેટ ઇઝ અ વેરી બેડ વે ટુ લર્ન, બટ ઇન માય ઓપિનિયન દેટ ઇઝ ધ બેસ્ટ વે ટુ લર્ન. અને વી આર અ બૂટસ્ટ્રેપ કંપની. અમે એક્સટર્નલ ફંડેડ કંપની નથી. મને એક મારા ગુરુએ શીખવાડેલું, એ પોતે વેન્ચર કેપિટલિસ્ટ હતા, એ પોતે રોકાણકાર હતા, પણ એમણે મને શીખવાડ્યું કે કર્ણો, સ્ટાર્ટિંગમાં આપણે કંપની જાતે ગ્રો કરવાની છે. એટલે મને એ વસ્તુ ખબર હતી કે મારે બહારથી પૈસા નથી લેવાના, મારે કંપની ડાયલ્યુટ અત્યારે નથી કરવાની, જ્યાં સુધી એક મારી મેનેજમેન્ટ કોમ્પિટન્સીસ મને ખબર ના પડે કે હું કેટલું મેનેજ કરી શકું છું. બીજું કે મારા જોડે એક સારું બિઝનેસ મોડેલ છે કે નહીં કે જે પોઝિટિવ કેશ ફ્લો જનરેટ કરી શકે, અને જેટલા પણ સંલગ્ન લોકો છે કંપનીના, એ બધાને એક સેટિસ્ફેક્ટરી કામ કન્સિસ્ટન્ટલી આપી શકે. કેમ કે કોઈ વસ્તુ તમને 6 મહિના કામ આપે છે પણ 6 મહિના નથી આપતી તો એ કામની નથી. હોસ્પિટલ ઇન્ડસ્ટ્રી એવી વસ્તુ છે જે 12 મહિના ચાલુ રહેશે. અને જ્યારે અમે સ્ટાર્ટ કર્યું તો કપડાથી કર્યું. સ્ટેપ બાય સ્ટેપ જ્યારે પ્રોડક્ટ્સ વધતી ગઈ, અત્યારે અમારે 40 ઉપર પ્રોડક્ટ્સ છે અને અમે ઓલમોસ્ટ 7-8 દેશોમાં માલ અમારો પહોંચી ચૂક્યો છે. ગ્રેટ. બહુ જ સરસ ડૉક્ટર સાહેબ. આપની વાતમાં જણાવી જ દીધું કે મેં મારા એક મિત્ર પાસેથી 1 લાખ રૂપિયા લીધેલા, પણ હવે સર મારા વિદ્યાર્થીઓ પાસે એવો વર્ગ છે કે મારા વિદ્યાર્થી પાસે ક્યાંથી 1 લાખ રૂપિયા? આપ તો ડૉક્ટર હતા, તો આ જે કઠિનાઈનો પિરિયડ હતો, તો સર એ વખતે તમે આ પૈસા કેવી રીતે પ્રાપ્ત કરેલા? તમને કોઈ ફંડિંગની કોઈ મુખ્ય ચિંતા હતી? એ ફંડિંગ કોઈ ઇન્વેસ્ટરે કર્યું કે મોટા પાયે ફંડિંગ કરવા માટે તમે કેવો ઉપાય કરેલો? સૌથી પહેલાં કોઈ પણ વિદ્યાર્થીને જ્યારે પૈસાની જરૂર પડે ને, તો અત્યારે આપણે ગુજરાતમાં છીએ. સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ, કેમ કે હું આખું ભારત ટ્રાવેલ ઘણી બધી જગ્યાએ ગયેલો છું, એટલે કહું છું કે ગુજરાત જેટલું સારું સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ક્યાંય નથી. બરાબર? મેં પહેલાંય કહ્યું, હું ફરી કહું છું કે જ્યારે તમે બિઝનેસ સ્ટાર્ટ કરો તો પહેલાં પૈસો ઘેર નથી લઈ જવાનો. મને યાદ છે, અને હું મારા પેરેન્ટ્સને થેન્ક્સ કહીશ કે હું ઘરે કશું નહોતો આપતો પહેલાં 3 વર્ષ, અને કોઈ કંઈ બોલ્યું નથી. બીજું, જ્યારે તમારા ફ્રેન્ડ્સ વેકેશન્સ પર જાય કે બીજું બધું કરતા હોય તો તમને એ વસ્તુ ડિમોટિવેટ ના કરવી જોઈએ કે યાર બીજા લોકો લેર કરી રહ્યા છે અને અમે મહેનત કરી રહ્યા છે. એ બધું ના હોવું જોઈએ. યુ આર નોટ કમ્પેરિંગ. તમારું ફોકસ ખાલી ને ખાલી તમારો સ્ટાર્ટઅપ ગ્રો થાય એના પર જ હોવું જોઈએ, પૈસા બનાવવા પર નહીં. અને જે પણ પૈસા આવે એને રીઇન્વેસ્ટ કરવા જ પડે.
હવે પૈસા કઈ રીતે લાવવા, રેઝિંગ કેપિટલ, એના વિશે હું થોડી જાણકારી આપીશ. ફર્સ્ટ ઓફ ઓલ, કોઈ પણ સ્ટુડન્ટને આઈડિયા આવે ને તો પહેલું ગુજરાત ગવર્મેન્ટની ગ્રાન્ટ્સ પાછળ જવાનું અને એ પૈસાનો સદુપયોગ કરીને એટલીસ્ટ તમે તમારું MVP એટલે મિનિમમ વાયેબલ પ્રોડક્ટ ડેવલપ કરી શકો છો. તો આપે પણ SSIP માંથી અને iHub-માંથી આ પ્રકારે મદદ મેળવેલી? સર, મને સ્ટાર્ટઅપ સૃજન હેઠળ પ્રોડક્ટ ડેવલપમેન્ટ એક પ્રકારની ડ્રીપ ડેવલપમેન્ટ માટે ગ્રાન્ટ મળેલી છે. જી સર. અને ગુજરાત સરકાર ખૂબ જ કામ કરી રહી છે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ્સ માટે. એટલે અત્યારે જે ગ્રાન્ટ સૃજનની છે એ કોઈ પણ વ્યક્તિ 35 વર્ષથી ઓછી ઉંમરનો હોય એને એ ગ્રાન્ટ મળી શકે છે. અને સારામાં સારી વસ્તુ એ છે કે પહેલાં ડૉક્ટર્સને એમાં ઇન્વોલ્વ નહોતા કરવામાં આવતા, હવે ડૉક્ટર્સને પણ ઇન્વોલ્વ કરવામાં આવે છે. એટલે મેડિકલ ફેટર્નિટી જનરલી સ્ટાર્ટઅપની વાત આવે ને એટલે બધા લોકો એન્જિનિયર્સનું વિચારે, ડૉક્ટર્સનું અથવા મેડિકલ પેરામેડિકલનું કદી નથી વિચારતા, ફાર્મા સાઇડનું પણ કદી નથી વિચારતા. જ્યારે કે ઇન્ડિયા ફાર્મા હબ છે. એટલે જો આપણે અને ગુજરાત એમાં સૌથી આગળ છે, આપણા માટે એ મહત્ત્વનું છે. એટલે કોઈ પણ સ્ટુડન્ટ એ વિચારી રહ્યો હોય કે મને ગ્રાન્ટ મળે, સૌથી ટ્રાન્સપરન્ટ સિસ્ટમ આખા દેશમાં અત્યારે ગુજરાતમાં છે અને આટલું સપોર્ટિવ સિસ્ટમ સ્ટ્રક્ચર તમને ક્યાંય નહીં મળે. દરેક સ્ટુડન્ટે આ વસ્તુનો ફાયદો ઉઠાવવો જોઈએ. બીજી એક વસ્તુ સમાજ તરીકે આપણે કરવી જોઈએ કે કોઈ પણ વ્યક્તિ ફેલ થાય ને તેને ડિમોટિવેટ ના કરવો. એનું કારણ શું છે કે આપણા ત્યાં કે યાર એણે આ કર્યું હતું, એનું ના ચાલ્યું પણ એને કોશિશ કરી બહુ અગત્યનું છે. કેમ કે એ શીખીને જે જવાનો છે ને એ એને આગળ મદદ કરવાનું છે. અને તમે જોજો ઘણી વખત સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ, ઇવન ડૉક્ટર્સ મેં જોયેલા છે, જે ટોપ ડૉક્ટર્સ છે ને ઘણી વખત ફેલ થયેલા છે પણ અત્યારે સૌથી પદ્મશ્રી મળેલા છે લોકોને. એટલે ફેલિયર સ્ટાર્ટઅપનું બહુ અગત્યનું ભાગ છે. એટલે જો તમને આજે ફેલિયર લાગતો હશે ને તો કદાચ કાલે સુપરસ્ટાર હશે. તમારે જો સારી રીતે પૈસા લોંગ ટર્મ કમાવા હોય અને સારી રીતે ગ્રોથ કરવો હોય તો લોંગ ટર્મ વિચારો. જે વસ્તુ આવતા 20-30 વર્ષ લોકોને જરૂર પડવાની છે એનું વિચારો. નવી ટેકનોલોજીસનું વિચારો કે તમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું ઇન્ટિગ્રેશન કઈ રીતે કરી શકો, રોબોટિક્સનું ઇન્ટિગ્રેશન કઈ રીતે કરી શકો, નવી વસ્તુ ભણો કઈ રીતે, તમે જે ફિલ્ડનું ભણો છો એના સિવાય બીજા ફિલ્ડની જાણકારી કઈ રીતે મેળવી શકો. એટલે સિમ્પલ લાઇનમાં કહું તો સૌથી પહેલાં ગ્રાન્ટ્સ, પછી લોન્સ, પછી એન્જલ ઇન્વેસ્ટર. એન્જલ ઇન્વેસ્ટર એ લોકો છે અથવા એ તમારા ફેમિલી હોઈ શકે, ફ્રેન્ડ્સ હોઈ શકે, જે તમારા કાકા મામા જે બહુ સુખી હોય એમને તમે અપ્રોચ કરી શકો જો એ તમારી કંપનીમાં ઇન્વેસ્ટ કરી શકે. પછી આવે છે વેન્ચર કેપિટલ ફંડ. મારા વિદ્યાર્થી મિત્રોને એમ કહેવા માંગો છો કે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી આના માટે બહુ જ ઉપકારક છે, બહુ જ મદદરૂપ થાય છે. વિદ્યાર્થી હાયરનો હોય, આર્ટ્સનો હોય, સાયન્સનો હોય, કોમર્સનો હોય, ટેકનિકલનો હોય કે ફાર્મસીનો હોય કે મેડિકલ ફિલ્ડનો હોય, પણ એને ગુજરાત સરકાર SSIP અને iHub ચોક્કસ મદદ કરે છે. તો વિદ્યાર્થીઓને આપે એ બહુ સારો મેસેજ આપ્યો. અને તમે એક બહુ સાચી વાત કરી કે પરસિવરન્સ ઇઝ ધ કી. સ્ટાર્ટઅપ ઇન્ડસ્ટ્રીમાં આની બહુ જરૂર છે અને ફાઇનાન્સીસની બાબતમાં તમે બહુ સરસ સલાહ આપી વિદ્યાર્થી મિત્રોને. સર, એક સ્ટાર્ટઅપમાં એક બહુ અગત્યનું પાસું એ પણ છે, મેં હમણાં જ ક્યાંક વાંચ્યું હતું કે શરૂઆતના સમયમાં એક જાણીતી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કંપનીના માલિક માર્ક ઝુકરબર્ગ સ્ટેનફર્ડ યુનિવર્સિટીમાં એમના શરૂઆતના સમયમાં કાર્ડબોર્ડ લઈને ઊભા રહેતા હતા ફોર હાયરિંગ પીપલ, સ્ટેનફર્ડમાંથી જ. તો સર, એક ટીમ બિલ્ડિંગની જ્યાં વાત આવે છે તો હાઉ ડીડ યુ યોર સેલ્ફ ગો અબાઉટ હાયરિંગ એન્ડ ફોર્મિંગ અ સ્ટ્રોંગ ટીમ? તો એના વિશે અમારા વિદ્યાર્થી મિત્રોને કંઈક કહો. હું ડિગ્રીઝ નથી જોતો. મને જનરલી લોકો ડિગ્રીઝને બહુ ફોકસ કરે છે. હું ડિગ્રીઝ નથી જોતો. હું સ્કિલ્સ અને કોમ્પિટન્સ વધારે જોઉં છું. મારું માનવું છે એક વસ્તુ બહુ અગત્યની છે. જો તમે નોકરી કરતા હોય તો એને પોતાનો બિઝનેસ સમજીને કરો અને જો તમે બિઝનેસ કરતા હોય તો તમે એને નોકરી સમજીને કરો. આ વસ્તુ જો એપ્લાય કરવામાં આવે તો એના રિઝલ્ટ્સ બહુ ઊંચા હોય છે. કમિંગ ટુ ટીમ ક્રિએશન, જો એ વ્યક્તિ મારી કંપનીને પોતાની કંપની ગણે છે એ હું સૌથી પહેલું ઈચ્છું છું. અને હું જ્યારે આવે ને અમે બહુ સ્ટ્રેન્જ એક વસ્તુ કરીએ છીએ જે જનરલી કંપનીઝ ના કરતી હોય. અમારી કંપનીમાં લોકો જોડાય ને, એક મૂવી છે 300 કરીને હોલિવૂડનું, જેમાં બેટલ ઓફ થર્મોપાઇલ વિશે બતાવ્યું છે, જેમાં 300 માણસો હજારો લાખો લોકોને સામે લડી રહ્યા છે. અમે ન્યૂ જોઈનીને મૂવી બતાવીએ છીએ. અચ્છા. અમે ઇટ્સ ઓલ અબાઉટ સ્પાર્ટા વિશે જાણકારી આપે છે. કરેક્ટ. અને સ્પાર્ટન્સ બહુ બધા યોદ્ધાઓ હતા. અમે ઈચ્છીએ છીએ કે અમારી ટીમના બધા લોકો યોદ્ધાની માનસિકતાવાળા હોય કે આપણે જ્યારે સવારે આવીએ છીએ તો યુદ્ધના માહોલમાં હોઈએ છીએ અને આપણે એ રીતે લડવાનું છે, આપણે તૈયાર રહેવાનું છે તકલીફો માટે અને આપણા જે પણ કાઇન્ડ છે એમના પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે.
એ વસ્તુ શેના માટે અગત્યની છે કે અમુક બેઝિક વસ્તુઓ છે કે તમે ટીમને બ્લેમિંગ પર ના લઈ જાઓ, ટીમને કોમ્પ્લિમેન્ટિંગ પર લઈ જાઓ. ધારો કે સ્ટિચિંગ છે તો મને સ્ટિચિંગનું કંઈ જ નથી આવડતું, બરાબર, તો એઝ અ ફાઉન્ડર મારું કામ છે એવી ટીમ બનાવું કે જે પ્રોડક્ટને કસ્ટમર સુધી સારી રીતે પહોંચાડી શકે. હવે એમાં સૌથી પહેલું સ્ટાર્ટ કરીએ તો ઓર્ડર લેવો, પછી ઓર્ડર આવ્યા પછી ઓર્ડર પ્રોસેસ કરો, પછી જે પ્રોડક્ટ ધારો કે સ્ક્રબ્સ કે સર્જિકલ ગાઉન, તો સર્જિકલ ગાઉન માટે કટિંગ છે, સ્ટિચિંગ છે, ચેકિંગ છે, લાઈક ક્વોલિટી એનાલિસિસ, ક્વોલિટી ચેક્સ, પછી ઇવન એને પેકિંગ છે, ઇવન સ્ટરલાઇઝેશન પ્રોટોકોલ્સ ફોલો કરવાના હોય. આ દરેક પ્રોસેસ, કેમ કે સ્ટાર્ટિંગમાં તો આ બધું હતું નહીં, ધીમે ધીમે પ્રોસેસીસ ઓર્ગેનાઇઝ થતી ગઈ. મારી એક આદત છે, કોઈ પણ કામ માટે હું 2 લોકો રાખું છું. તો કોઈ પણ વ્યક્તિ રજા પર હોય તો એનું બેકઅપ હોવું જરૂરી છે. અને ઘણા વ્યક્તિઓ મારા મિત્રો છે જે નાનપણના છે, અને ઘણા વ્યક્તિઓ કુદરતે અમારે ત્યાં મોકલેલા, ખબર નહીં કઈ રીતે પણ એ લોકો આવેલા. અને એવા કોઈ MBS નથી અમારી ટીમમાં અત્યારે, બરાબર, પણ હું અત્યારે બહુ ગર્વથી કહી શકું કે એ લોકો કદાચ MBA જેટલી કોમ્પિટન્સીસ ધરાવે છે અથવા કદાચ એમનાથી પણ વધારે. કેમ કે સ્ટાર્ટઅપનો જે અનુભવ તમને મળે ને, ભલે તમે BCom હોય, MCom હોય કે આર્ટ્સ કરેલું હોય કે સાયન્સ કરેલું હોય અથવા ગમે તે હોય, તમને એવો અનુભવ કોઈ પણ ડિગ્રી ના આપી શકે. કેમ કે સ્ટાર્ટઅપ ફાઉન્ડરે પોતું પણ કરવું પડે, કચરો પણ સાફ કરવો પડે અને તમારે એવોર્ડ પણ લેવો પડે. આ બંને તમે આ બધી વસ્તુના સહભાગી થવાના છો. અને જો તમે બધું કરવા તૈયાર નથી તો કદાચ ભગવાન તમને એ આપે પણ ના. એટલે ટૂંકમાં સર, સેવકથી સ્વામી સુધી તમે એના ફાઉન્ડર છો, તો સેવકનું કામ બી કરવું પડે અને સ્વામિત્વ પણ તમારે એના ઉપર આરૂઢ થઈને એને સ્વીકારવું પડે. અને કોર ટીમ છે ને સર, કોર જે મેઇન માણસો, જે પહેલા 10 લોકો અથવા જે પહેલા 5-10 લોકો હોય છે ને, એ બહુ અગત્યના વ્યક્તિઓ હોય છે. ઇવન તમારા કો ફાઉન્ડર, મારે કોઈ કો ફાઉન્ડર નથી, પણ જો તમારે કોઈ કો ફાઉન્ડર હોય ને, એ પણ કો ફાઉન્ડર જનરલી લાઈફ પાર્ટનર જેવું હોય છે. તો એથિક્સ અને વિશ્વાસ હોવો બહુ જરૂરી છે. તમને એકબીજા પર પૂર્ણ વિશ્વાસ હોવો જોઈએ કે તમે સાથે ચલવી શકશો. અને ખાસ કરીને ખરાબ સમયમાં, કેમ કે જ્યારે ઇનિશિયલ ફેસ હોય ને, પૈસા ના હોય અને પૈસા બહુ હોય ત્યારે જ તકલીફો હોય. અને એ સમયે તમારી ટીમ તમારા પર કેટલો વિશ્વાસ રાખે છે, તમે તમારી ટીમ પર કેટલો વિશ્વાસ રાખો છો, એ બહુ મહત્વનું છે. અને મારા મતે વિશ્વાસ, લોયલ્ટી એ ડિગ્રી કરતાં થોડું ઉપર જાય છે. બીજી ઘણા બધા સ્ટાર્ટઅપ્સ આપણા જ દેશમાં આવ્યા છે કે જેમાંથી 3-4 વર્ષ કામ કરીને લોકોએ પોતાના સ્ટાર્ટઅપ્સ ઊભા કર્યા હોય. અને જો મારી જ કંપનીમાં હું બધાને કહું છું કે તમે એમ્પ્લોય જેમ ના વિચારતા, તમે પોતે બિઝનેસમેન જેવું વિચારજો. એનું કારણ શું છે કે એ માઇન્ડસેટ બહુ જરૂરી છે. અને એક શબ્દ છે ડિલેડ ગ્રેટિફિકેશન, લેટ રિઝલ્ટ્સ. લોકોને તરત પૈસા જોઈએ છે, બરાબર, તરત પૈસા નહીં આવે. ઇવન તમે ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ બનાવશો તો પણ તરત નહીં આવે. તમારા 1 મિલિયન ફોલોઅર્સ થતા વાર લાગશે. તમે કંઈ પણ કરશો વાર લાગશે. એમ પણ પૂછવું છે કે તમને એવું ક્યારે લાગેલું કે હવે મારી આ સાલ્વો ધીરે ધીરે કદમ વધારી રહી છે અને ધીરે ધીરે ગ્રો કરી રહી છે અને માર્કેટમાં એસ્ટાબ્લિશ થઈ રહી છે, અને નોટ ઓનલી ભારત, તમે હમણાં જ મારી સાથે વાત કરતાં કરતાં માર્ગમાં કહ્યું કે કલકત્તા, નીચે તમિલનાડુ, કર્ણાટક, ભારતના મોટા ભાગના, કેરળ ખાસ કરીને, બધા સ્ટેટ્સમાં તમારા વેપારને, સાલ્વોને તમે પહોંચાડી દીધી છે. તો તમારી કોઈક એવી કોઈ ક્ષણો છે જે યાદગાર ક્ષણો હોય અને તમને એમ લાગે કે નાઉ વી આર ગ્રોઈંગ, હવે એસ્ટાબ્લિશ થઈ રહ્યા છીએ? જો પહેલું તો જ્યારે પહેલું વર્ષ હોય ને, ત્યારે સૌથી વધુ અનપ્રેડિક્ટેબિલિટી હોય કે શું કાલે આપણી કંપની ચાલુ હશે કે નહીં હોય. મને હજુ યાદ છે કે જ્યારે પહેલી દિવાળી હતી ને, એ વખતે અમે જ્યારે સ્ટાર્ટ કર્યું તો અમારી જોડે 3 સીવણ મશીન હતા. અત્યારે 3 થી 52 સુધી પહોંચ્યા છે અમે. જ્યારે પહેલી દિવાળી હતી ને ત્યારે કદાચ 6-8 મશીન હશે અમારા જોડે, અને ઓર્ડરો બધા પતવા આવ્યા હતા. અને અમારી જોડે એ વખતે 1 કે 2 પ્રોડક્ટ હતી. એટલે જનરલી દિવાળીમાં ખુશ હોય અને બધા વેકેશનમાં ઘરે ગયા હતા, પણ મને એ વિચાર આવતો કે આ લોકો પાછા આવશે પછી આપણે શું કરીશું. એટલે મને એ તો ખબર હતી કે મારે પ્રોડક્ટ પોર્ટફોલિયો મોટો કરવાનો છે. અને મારું એક બીજું મહત્વનું માનવું એમ છે કે કંપની મારા વગર કામ કરવી જોઈએ. કેમ કે કંપની મારા પર ડિપેન્ડન્ટ નથી. જો આ શબ્દ ઇંગ્લિશ છે, કંપની એટલે ગ્રુપ ઓફ પીપલ, કે જ્યારે લોકો ભેગા થઈને કામ કરી રહ્યા છે જે એની જાતે ચાલે જાય છે. અને એમાં કોઈ પણ એક વ્યક્તિનું વધારે મહત્વ ના હોવું જોઈએ, એ સિસ્ટમનું મહત્વ હોવું જોઈએ, એ આખા ગ્રુપનું મહત્વ હોવું જોઈએ. એ ક્ષણ ક્યારે હતી કે પહેલી દિવાળીથી જ્યારે ચોથી દિવાળી કહીએ, તો એ અમને ચોથી દિવાળીમાં મને એ ખબર નથી, મારે એ ચિંતા નથી કરવી પડી કે મારે કાલના ઓર્ડરનું શું કરવું પડશે. તો સર, હું એક વખત મૈસૂર ગયેલો એક કોલેજમાં, એ બહુ પ્રતિષ્ઠિત ઇન્સ્ટિટ્યૂટ છે જ્યાં હું વિઝિટ કરવા ગયેલો. મારા
એક પ્રોફેસર હતા જેમને મારે મળવું હતું, અને ત્યાં મારા સરને મળ્યા પછી એમણે કહ્યું કે આ બીજા એક વિભાગમાં પણ તું મળી આવ. અને ત્યાં હું જ્યારે મળવા ગયો અને મેં મારું કાર્ડ આપ્યું ને, તો એ લોકોએ કહ્યું સર અમે તમને ઓળખીએ છીએ અને જો તમારી પ્રોડક્ટ્સ ઓલરેડી અમારા સર્જરી કિટમાં પડેલી છે, કેમ કે એક પ્રતિષ્ઠિત ઇન્સ્ટિટ્યૂટમાં અમારા પ્રોડક્ટ્સ એક્ઝિસ્ટ કરવા મારા આયા વગર એ અમારા માટે અચીવમેન્ટ કહેવાય. બહુ એક્સેલન્ટ વાત કરી સર. અત્યારે આ હેલ્થકેર એપેરલ ઇન્ડસ્ટ્રી જે છે એમાં ઇન્ટરનેશનલ કોમ્પિટિશન તો હશે જ. નો ડાઉટ સાલ્વો ઇટસેલ્ફ ઇઝ નાવ એક્સપોર્ટિંગ યુનિટ. પણ આમાં તમારી એક્ઝેક્ટ મોટ આપણે જેને બિઝનેસની ભાષામાં કહી શકીએ અથવા તો સરળ શબ્દોમાં કહીએ તો યુએસપી તમારા પ્રોડક્ટ્સની એ શું છે કે જે તમને યુનિક બનાવે છે? એવા કોઈ ઇનોવેશન્સ છે તમારા પ્રોડક્ટના કે જે અન્ય કોમ્પિટિશનની કમ્પેરિઝનમાં તમારી કંપની સ્ટેન્ડ આઉટ કરી જાય છે? મોટ એટલે જો હું સ્ટુડન્ટ્સને પહેલાં મોટ શું છે એ સમજાવી દઈશ. આપણે કોઈ પણ જગ્યાએ રાજાનો પેલેસ હોય ને, પેલેસ એટલે કિલ્લો, એની આજુબાજુમાં પાણી હોય અને જેમાં મગર ને એ બધું હોય જેનાથી દુશ્મન કિલ્લામાં એન્ટર ના કરી શકે. એટલે જે સુરક્ષા કવચ છે કોઈ પણ કિલ્લાનું એને મોટ કહેવાય. ઓકે, હવે આ બિઝનેસ માટે શા માટે જરૂરી છે? તમે કોઈ પણ બિઝનેસ સ્ટાર્ટ કરો એટલે કોમ્પિટિટર્સ તમારા બિઝનેસને ડિસ્ટર્બ ના કરી જાય અથવા તમને આઉટ ઓફ માર્કેટ ના કરી જાય, એના માટે મોટ બહુ અગત્યનું પાસું છે. અમારી અમુક પ્રોડક્ટ્સ થોડી માર્કેટથી અલગ હતી. મારું જે ડાયવર્સ બેકગ્રાઉન્ડ હતું ડેન્ટિસ્ટ્રીનું અને સર્જરીનું, એનાથી મને ઘણો ફાયદો થયો છે પ્રોડક્ટ ડેવલપમેન્ટમાં. એક એક્ઝામ્પલ્સ આપીશ. અમે એક પ્રોડક્ટ ડેવલપ કર્યું છે જેનું નામ છે લાઇટ હેન્ડલ કવર. તમે કોઈ પણ ડેન્ટિસ્ટના ત્યાં ગયા હશો, ડેન્ટિસ્ટ તમારા દાંતનું કામ કરી રહ્યા છે અને પછી એમની લાઇટને અડે છે. હવે તમારા મોઢામાં એ થૂંકને અડ્યા છે, લોહીને અડ્યા છે અને પછી એ જ લાઇટને અડે છે અને નેક્સ્ટ પેશન્ટમાં પણ એ જ થાય છે. મને લાગ્યું કે આ વસ્તુ ખોટી થઈ રહી છે. એક મેં નાનકડું કવર બનાવ્યું કે જે હેન્ડલ પર ઢાંકી દો તો પેશન્ટ પત્યા પછી બદલી દેવાનું. એ 2-2.5 રૂપિયાની વસ્તુ છે. 2-2.5 રૂપિયામાં પેશન્ટને કોઈ ફરક નથી પડવાનો, પણ પેશન્ટને ગમશે કે મારા માટે ચોખ્ખાઈ વસ્તુનો વપરાશ થઈ રહ્યો છે. અને ઇવન ડૉક્ટર્સ બહુ એપ્રિશિએટ કરી રહ્યા છે. હવે આ વસ્તુ ઇવન યુએસમાં નથી, આ વસ્તુ ઇવન ચાઇનામાં નથી. એ જ રીતે અમે એક પેશન્ટની ડ્રેપ બનાવી છે. જ્યારે રૂટ કેનાલ ટ્રીટમેન્ટ થાય ત્યારે સોડિયમ હાઇપોક્લોરાઇટ નામનું એક કેમિકલ વપરાય બેક્ટેરિયાને મારવા માટે. પણ જ્યારે ભૂલથી કપડા પર પડી જાય તો કપડા પર પરમનન્ટ ડાઘ રહી જાય. ડૉક્ટર્સ એના માટે પહેલાં ગ્રીન કપડું વાપરતા હતા, પછી ડિસ્પોઝેબલ ચાઇનાથી બિબ્સ આવે છે એવું વાપરતા હતા. અમે એક પ્રોડક્ટ બનાવી જે એનાથી રેઝિસ્ટન્ટ હોય. અમે પહેલાં હતા એક જણે એવી પ્રોડક્ટ બનાવી કે જે અમારી એક ડિફરન્શિએટિંગ ફેક્ટર હતી અને જે ડૉક્ટર્સને ખૂબ ગમવા મળી. કેમ કે એક પેઇન પોઈન્ટ હતો, એમને તકલીફ હતી, એમને ખબર હતી, મને ખબર હતી, પણ એને સોલ્યુશન કોકે તો આપવું પડશે. એટલે આ નાની નાની વસ્તુ હતી જેનાથી અમે વધારે એટલે કદાચ એનો આન્સર વોટ કન્ઝ્યુમર વોન્ટ્સ એ એની ઓબ્ઝર્વેશનલ સ્કિલ્સ એક એન્ટરપ્રિન્યોરમાં ડેવલપ થયેલી હોવી જોઈએ. સી ફોર્ચ્યુનેટલી આઈ વોઝ ઓન બોથ ધ સાઇડ્સ. હું એક એન્ડ યુઝર પણ મારા પ્રોડક્ટનો રહી ચૂકેલો છું, એટલે મને ખબર છે કે મારે શું જોઈતું હતું. અને જો મારે જોઈતું હતું તો મારા જેવા અત્યારે મેક્સિલોફેશિયલ સર્જન્સ આખા ભારતમાં અરાઉન્ડ 8-9 હજાર ડૉક્ટર્સ છે. હું જ્યારે પાસ આઉટ થયો ત્યારે 3-2.5 હજાર જ હતા. તો જ્યારે આટલા મારી જે તકલીફો છે એ બીજા ડૉક્ટર્સને પણ પડે છે અને એવા હજારો લાખો ડૉક્ટર્સ અક્રોસ ધ વર્લ્ડ એમને પડી રહી છે. તો જો એ પ્રોડક્ટ બીજા ડૉક્ટર્સને કામ આપે તો એના જેવું કંઈ જ નહીં. અને જો એ પ્રોડક્ટ ઇન્ડિયાથી બહાર જાય તો દેટ ઇઝ વેર વી અચીવ પ્રોગ્રેસ એઝ અ કન્ટ્રી. એક્સલન્ટ સર. ડૉક્ટર સાહેબ, હવે એ વાત પણ વિદ્યાર્થી મિત્રોને જણાવવી પડે, સૌ પ્રેક્ષકોને જણાવવી પડે કે આટલો ધીરે આપનો સ્પાન વધી ગયો, વ્યાપ વધી ગયો, તો ક્વોલિટી મેન્ટેન કરવી એ સોસાયટી માટે અતિ અગત્યનું છે. વિધાઉટ ક્વોલિટી એ તમારામાં ભરોસો નહીં મૂકે. તો તમે તમારી હમણાં કહ્યું 2.5 રૂપિયાની પણ એક પ્રોડક્ટ છે અને કદાચ 2,500થી વધારેની પણ હશે, 2.5 લાખ સુધીની પણ હશે. તો એ ક્વોલિટી મેન્ટેન માટે તમે કેવો પ્રયત્ન કરો છો? કારણ કે આ તો હ્યુમન બિંગ સાથે ચાલતો વ્યવસાય છે. ડૉક્ટરના જે સાધન સામગ્રી હોય એ તો કેટલી બધી અણિશુદ્ધ પરિશુદ્ધ હોવી જોઈએ. તો ગુણવત્તા તમે કેવી રીતે જાળવો છો? એટલે સર, જ્યારે આપણે સર્જિકલ ગાઉન્સ ને એ બધું અત્યારે મેડિકલ ડિવાઇસ કહેવાય અને એની લાઇસન્સિંગ ઓથોરિટી છે CDSCO. અને વી આર ફોર્ચ્યુનેટલી અ CDSCO લાઇસન્સ કંપની. આપણો પ્લાન્ટ પણ એ પ્રોટોકોલ્સ પ્રમાણે બનેલો છે જેની ઓડિટ દિલ્હીથી આવતી હોય છે અને પછી તમને લાઇસન્સ મળતું હોય છે. કેમ કે એ લોકો ચેક કરે કે તમારા જોડે એ સિસ્ટમ અને તમારો મેન્યુફેક્ચરિંગ યુનિટ એ સ્ટાન્ડર્ડ્સ પ્રમાણે છે કે નહીં. બીજી વસ્તુ, તમે યુનિટ બનાવી દીધો પણ પછી ગુણવત્તા કઈ રીતે મેન્ટેન કરશો. એટલે બધા જ વિષયમાં એના સ્પેશિયલિસ્ટ જરૂરી છે ક્વોલિટી એનાલિસિસ અને ક્વોલિટી ચેક માટે.
ઇવન સ્ટેરિલાઇઝેશન માટે અમારી ઇનહાઉસ લેબ છે જે દરેક વખતે ચેક કરે કે પ્રોડક્ટ એ ક્વોલિટી અચીવ કરે છે કે નથી કરતી. અને રાઇટ ફ્રોમ ધ સ્મોલેસ્ટ પ્રોડક્ટ ટુ ધ એન્ડ પ્રોડક્ટ 2-3 પ્રોસેસીસ એવી થાય કે જ્યાંથી અમારું એકચ્યુઅલી ઝીરો ડિફેક્ટે પહોંચી જઈએ. અને અત્યારે ઇવન સરકારની સ્કીમ્સ છે જ્યાં વી વોન્ટ ટુ અચીવ ઝીરો ડિફેક્ટ. અને અમે ભગવાનની એટલી કૃપા છે અમારા પર કે અમે એ કમ્પ્લેન્સ નથી મળતી. બીજું શું થાય સર, જ્યારે એક ડૉક્ટર સપ્લાય કરે ને તો ઓલરેડી બીજા ડૉક્ટર્સની આશા વધારે હોય, કેમ કે આ ડૉક્ટર સપ્લાય કરી રહ્યો છે, આમાં ગુણવત્તા ઊંચી હશે. એટલે મારે ખાસ ધ્યાન રાખવું પડે કે પ્રોબ્લેમ્સ ના આવે. એટલે અમે ઝીરો કમ્પ્લેન સ્ટ્રેટેજી પર કામ કરી રહ્યા છીએ. અને કોઈ પણ કમ્પ્લેન આવે તો એ મારી જિમ્મેદારી બને છે કે હું એને ઇવન સિંગલ કમ્પ્લેન, કોઈ પણ અનહેપી કસ્ટમર ના હોય, જો નોટ એવન સિંગલ વન, તો વી હેવ ટુ મેક શ્યોર હાઉ ઇચ એન્ડ એવરી કસ્ટમર ઇઝ હેપી ઇન વિચ એવર પ્લેસ દે આર. હવે અત્યારે કોઈ અરુણાચલથી પણ ડૉક્ટર હોય અથવા ઇવન ફોર્ચ્યુનેટલી વી હેડ અ કસ્ટમર ફ્રોમ આંદામાન નિકોબાર. મારે આંદામાન નિકોબાર અને નાગાલેન્ડમાં પ્રોડક્ટ્સ મારા નહોતા વેચ્યા, બાય ગોડ્સ ગ્રેસ લાસ્ટ વીક એ પણ થઈ ગયું. તો અમારા માટે ગૌરવની વસ્તુ છે કે ત્યાંના ડૉક્ટર્સ પણ અમારી પ્રોડક્ટ્સને અપ્રિશિએટ કરી રહ્યા છે અને એમને કોઈ તકલીફ ના આવે એટલે અમારે સિસ્ટમ સેટ છે અને એના પર્ટિક્યુલર માણસો છે જે ખાલી ચેકિંગ જ કરતા હોય કે પ્રોડક્ટ ડિફેક્ટિવ નથી આવતી. કેમ કે એ જ્યારે પ્રોડક્ટ જાય સેલ્વોનું જાય છે, ત્યાં ડૉક્ટર કર્ણવ પટેલ નથી લખવાનું. સેલ્વો રિપ્રેઝેન્ટ્સ ઓલ ઓફ અસ, કંપનીમાં કામ કરતો દરેક વ્યક્તિ. બીજું, પ્રોડક્ટ બહાર જાય ને તો લોકો એમ કહેવાનું છે કે ઇન્ડિયાનું પ્રોડક્ટ ખરાબ છે. સાહેબ, ત્યાં દેશનું નામ ખરાબ થાય, એ ના થવા દેવાય. અને તમે જ્યારે આ વસ્તુ કરો ને, કોઈ પણ પ્રોડક્ટ બનાવો તો મેડ ઇન ઇન્ડિયા લખેલું હોય, એ બહુ જિમ્મેદારીથી લખવાનું. કેમ કે લોકો એમ નહીં કહે કે આ કંપનીનું પ્રોડક્ટ ખરાબ છે, લોકો એમ કહેશે આ દેશનું પ્રોડક્ટ ખરાબ છે. આપણામાં એક સિસ્ટમ છે કે સૌથી સસ્તું કોણ આપે છે. મારી એક ખાસ વિનંતી છે કે આપણે સિસ્ટમ બદલીને કે સૌથી ઊંચી ગુણવત્તાની વસ્તુ કોણ આપે છે એના પર ફોકસ કરીએ. જ્યાં સુધી આપણે ક્વોલિટી પર ફોકસ નહીં કરીએ ને ત્યાં સુધી આપણો દબદબો વિશ્વમાં નહીં બની શકે. જો આપણે ક્વોલિટી પર કોમ્પિટિશન કરીશું ને કે ભાઈ વિશ્વના સૌથી ઊંચી ગુણવત્તાવાળી પ્રોડક્ટ્સ ઇન્ડિયામાંથી મળે છે તો આપણે પાક્કું જીતવાના છીએ. બહુ એક્સલન્ટ વાત કરી સર. અને તમે કીધું તેમ તમે યુ ફોકસ્ડ ઓન કન્ઝ્યુમર ડિલાઇટ રાધર દેન ફોકસિંગ જસ્ટ ઓન કન્ઝ્યુમર સેટિસ્ફેક્શન. અને એનાથી જ તમારી ક્વોલિટી કોન્શિયસનેસનું આખું જે કલ્ચર તમે કંપનીમાં બિલ્ટઅપ કર્યું. સર, એન્ટરપ્રિન્યોરશિપ હું માનું છું કે ઇટ ઇઝ અ રોલર કોસ્ટર રાઇડ. તો હાઉ એક્ઝેક્ટલી ડુ યુ કીપ યોર સેલ્ફ મોટિવેટેડ અને વેધર ડુ યુ એન્જોય ધીસ મોમેન્ટ્સ બિંગ એન એન્ટરપ્રિન્યોર ઓર નોટ? આઈ લવ ઇટ. જો એ પ્રોસેસ કેવું, એ અનુભૂતિનો વિષય છે. અને આખી પ્રોસેસમાં મને સૌથી વધારે આનંદની અનુભૂતિ ત્યારે થાય જ્યારે એક તો અમે એક એવા લોકેશન, અમે અમદાવાદમાં લોકેટેડ નથી, અમે એક નાના તાલુકામાં લોકેટેડ છીએ. અને જ્યારે વિજાપુરથી પ્રોડક્ટ્સ આખા ભારતમાં જાય અથવા ભારતની બહાર જાય તો અમને ગર્વની અનુભૂતિ થાય કે અમારી પ્રોડક્ટ યુએસ ગઈ, અમારી પ્રોડક્ટ આફ્રિકા ગઈ, અમારા કેનેડાથી કોઈ ડૉક્ટર અમારું પ્રોડક્ટ વાપરે છે, ઓસ્ટ્રેલિયાના ડૉક્ટર્સ અમારું પ્રોડક્ટ વાપરે છે. તો અને મને નહીં, મારી ટીમમાં જે સ્ટિચિંગ કરે છે અથવા જે પેકિંગ કરે છે એ બધા માટે ગર્વની અનુભૂતિ છે કે અમારી મહેનત ત્યાં સુધી પહોંચે છે અને લોકો અપ્રિશિએટ કરે છે કે આ જગ્યાએથી સારી વસ્તુ આવી રહી છે. અને ફર્સ્ટ ઓર્ડર મહત્વનો નથી, કેમ કે ફર્સ્ટ ઓર્ડર ભૂલથી થઈ જાય. જ્યારે રિપીટ ઓર્ડર આવે એનો મતલબ કે એ તમારા કામને અપ્રિશિએટ કરે છે અને તમને ફરી તમારી પ્રોડક્ટ મંગાવે છે. સર, આ બધા માટે ક્યારેક ને ક્યારેક તો કોઈકની માંદગી હશે, કોઈકને ત્યાં પ્રસંગ હશે, કોઈકને ત્યાં કોઈક બહેનો પણ હશે, મેટર્નિટી પણ હશે, આપને ત્યાં કોઈક એવું કોઈક સમજી લો કે ઉત્સવ પણ હશે, નવરાત્રિ જેવા 9 દિવસના, કારણ કે આપ ગુજરાતમાં છો, કોઈને કોઈ કારણ હશે. તો એમાંથી ટીમ વધઘટ થાય અથવા તો પ્રોડક્શન પર અસર થાય તો એ વખતે તમે તમારી ટીમને કેવી રીતે બેલેન્સ કરો છો, એને કેવી રીતે મોટિવેટ કરો છો? સર, એ બાબતમાં અમે બહુ ફ્લેક્સિબલ છીએ અને સ્ટાર્ટઅપ્સે હોવી જોઈએ. જુઓ, આપણે એવી જગ્યાએ રહીએ છીએ ને જ્યાં દરેક વ્યક્તિને પર્સનલ પ્રોબ્લેમ્સ આવવાના, સોશિયલ અટેચમેન્ટ્સ પણ હોય, મેરેજીસ હોય, કોઈ ગુજરી ગયું હોય, કોઈને તાવ આવ્યો હોય. તો જ્યારે આપણે ડિઝાઇન થિંકિંગની વાત કરીએ છીએ ને સ્ટાર્ટઅપ્સમાં, તો સૌથી પહેલો શબ્દ આવે છે એમ્પથી. મને ખબર હોવું જોઈએ કે એ વ્યક્તિને કઈ તકલીફ છે. અને બીજું, એ વ્યક્તિને પણ એ જિમ્મેદારી હોવી જોઈએ કે જો હું નહીં જઉં તો એ કામ કઈ રીતે થશે. આ બંને અગત્યના પાસા છે. અને ધીમે ધીમે એ દરેક વ્યક્તિ, કેમ કે કંપનીમાં એક કલ્ચર હોય અને આદતો બધાની એ તરફ વળતી જાય, તો બધાને ખબર છે કે આપણે
ક્યારે કામ કરવાનું ને ક્યારે નહીં. અમે એક સિસ્ટમ ઊભી કરી છે જેમાં કોઈ પણ વ્યક્તિ રજા પાડી હોય તો રવિવારે પણ આવીને કામ કરી શકે, જેથી એમને પ્રોડક્શન લોસ પણ ના થાય. અંતિમ પ્રશ્ન મારે તમને એ પૂછવો છે કે આપણા જે સ્ટુડન્ટ્સ છે અથવા સ્ટાર્ટઅપના પ્રોફેશનલ્સ છે અથવા તો યંગ પ્રોફેશનલ્સ છે, તો કે જે લોકો આ અનકન્વેન્શનલ રૂટ જે છે સ્ટાર્ટઅપનો, તો એમાં ઘણી વખત છલાંગ લેતા ગભરાતા હોય છે અથવા તો પહેલેથી જ ડરી જતા હોય છે. તો એવા વિદ્યાર્થીઓ માટે સર તમારો કોઈ મેસેજ છે? સૌથી વધારે બીક લોકોને ફેલ થવાથી લાગે છે. કરેક્ટ. બરાબર. મારા માટે બહુ ઇન્સ્પાયરિંગ ફિગર છે, એક બુક છે જેમાં ટાઈપ્સ ઓફ ફિયર્સ લખેલા છે કે વ્યક્તિઓને કઈ કઈ પ્રકારની બીક લાગે છે. એમાં ફિયર ઓફ ફેલિયર અને ફિયર ઓફ ક્રિટિસિઝમ બહુ આગળ છે. એટલે લોકોને શું લાગે કે યાર હું હારી જઈશ તો લોકો મારા વિશે શું વિચારશે, હું ફેલ થઈ જઈશ તો મારું શું થશે. બરાબર. જો તમે સક્સેસ કરતાં ફેલિયરનું વધારે વિચારશો તો ફેલિયર થવું નિશ્ચિત છે. અને ફેલિયર એ એન્ડ નથી. બરાબર. જો કોઈ મને પૂછે ને તો હું પ્રાઉડલી કહું છું કે મારું કદાચ જ્યારે મેં પહેલું સ્ટાર્ટઅપ કર્યું તો ઘણી વખત એવું લોકો મને કહે કે તમારું પહેલું સ્ટાર્ટઅપ ફેલ થયું. હું એકચ્યુઅલી નથી માનતો કે મારું પહેલું સ્ટાર્ટઅપ ફેલ ગયું. એનું કારણ છે કે જ્યારે સ્ટાર્ટઅપ સ્ટાર્ટ થાય ને એ તમને ઘણું બધું શીખવાડીને જાય. અને જો એ ના થયું હોત ને તો હું આજે અહીં ના બેઠો હોત. કરેક્ટ. કેમ કે આ એનો ભાગ જ છે, કેમ કે જિંદગી તો એક જ છે. બરાબર. એટલે તમે સ્ટાર્ટઅપ 1 કરો 4 કરો એનાથી કોઈ ફરક નહીં પડતું. અને ઇવન તમે શાર્ક ટેન્ક જોતા હોય અથવા ઇવન શાર્ક ટેન્કથી અલગ ઉદ્યોગપતિ જોતા હોય, તમે જોયું હશે કે બધાની જિંદગીમાં અલગ અલગ પ્રકારના ફેલિયર્સ આયા જ હોય. તો એક પ્રોસેસ છે જે તરત નથી થવાની. જો તમે એક દિવસમાં જજ કરી લો કે હું હારી ગયો તો એવું ના થાય. કરેક્ટ. તમારા શબ્દોમાં કહીએ તો દરિયા કિનારે જે જહાજો ઊભેલા છે તો એ સેફ છે, પણ એ એના માટે નથી બનેલા. એના માટે એક સુંદર નાનકડી પંક્તિ છે, સાહસે શ્રીહી પ્રતિવસતી. મનુષ્યએ સાહસ કરવું પડે અને સાહસમાં જ લક્ષ્મી રહેલી છે, શોભા રહેલી છે, સુંદરતા રહેલી છે. એવરીથિંગ સાહસ કરવું પડે. ઉદ્યોગ સાહસિકતાનું સાહસ. સર, હવે આપણી વચ્ચે વિદ્યાર્થીઓના પ્રતિનિધિ રૂપે અને પૂરા ગુજરાત, પૂરા ભારત કે વિશ્વના જે દિવ્યાંગ છે એમાં સૌથી વધારે ઇફેક્ટેડ કહી શકીએ, અફેક્ટેડ કહી શકીએ તેવા જો પ્રજ્ઞાચક્ષુ હોય છે, એમને જોવામાં તકલીફ પડે એટલી અન્ય કોઈ અંગ ઉપાંગના દિવ્યાંગને નથી પડતી. તો એમના એક પ્રતિનિધિ રૂપે અમારી વચ્ચે ભાઈ કાપડિયા ઉપસ્થિત છે, સંકેત કાપડિયા. તો એના 5 પ્રશ્નો છે. સર, તમારા જે સુંદર વિચારો છે એ સાંભળીને મને ખૂબ જ પ્રેરણા મળી રહી છે. તો વિદ્યાર્થી વતી મારો પહેલો ક્વેશ્ચન તમને એ છે કે અત્યાર સુધીની જે તમારી સફર અને જર્ની રહી છે એ ખૂબ અમને લોકોને ઇન્સ્પાયર કરે છે. તો મારે એવું પૂછવું છે તમને કે જો તમારી સફર વિશે તમે 2 કે 4 લાઇનમાં કહી શકો તો અત્યાર સુધીની. હાઈલી સેટિસ્ફાઈંગ, બહુ સંતોષકારક કહેવાય. સંતોષકારક એટલે કેમ કે મારું માનવું છે જિંદગીમાં સૌથી વધારે સંતોષ હોવો બહુ મહત્વનો છે. એક્સેલન્ટ. બરાબર. જો તમને સંતોષ ના હોય તો તમે ગમે તેટલું મળે તમે ખુશ નહીં રહો. બીજો પ્રશ્ન મારો એવો છે કે તમને તમારા પરિવારનો સપોર્ટ તો જેમ કે રહ્યો છે, જેમ કે તમે કહ્યું, તો તમારા જીવનમાં એવી કોઈ પુસ્તક ખરી કે ગમે તેવી સિચ્યુએશન હોય મુશ્કેલ, જે તમે વાંચો અને તમને આગળ વધવામાં મદદ કરે, અને એવું કોઈ તમારા પરિવાર સિવાય પણ કોઈ વ્યક્તિ ખરું કે જે તમે કોઈ પણ સિચ્યુએશનમાં હોય અને ફસાયા હોય મુશ્કેલમાં, કે આ સમસ્યા થઈ રહી છે તો એ તમને હર પ્રકારે મદદ કરે અને મદદરૂપ થાય? જ્યારે બુકની વાત આવે તો હું હંમેશા એક જ બુકનું નામ લઉં છું, જેનું નામ છે થિંક એન્ડ ગ્રો રિચ બાય નેપોલિયન હિલ. હું પહેલાં હું ઓપીડી માટે જોધપુર જતો હતો. એટલે જ્યારે ફર્સ્ટ સેટરડે મારે જોધપુર જવાનું થાય ત્યારે મેં ટ્રેનમાં બેસીને વાંચવા માટે બુક ખરીદી હતી. અને એ બુક વાંચ્યા પછી મને લાગ્યું જ્યારે હું બુક પહેલાં જ્યારે એક પ્રશ્ન થયો હતો ને કે કયું ચેન્જિંગ મોમેન્ટ હતું, તો જ્યારે હું ધોનીવાળી વાત કરી રહ્યો હતો એ વખતે હું આ બુક પણ વાંચી રહ્યો હતો. અને આ બુક ફોકસ કરી રહી છે લીડરશિપ પર, કે તમે લીડરશિપ સ્કિલ્સ કઈ રીતે ગેઇન કરી શકો. અને ઓન્ટરપ્રિનરશિપ અને લીડરશિપ સ્કિલ્સ બહુ સંકળાયેલી વસ્તુઓ છે. અને જો તમે વ્યક્તિની વાત કરી કે કયા વ્યક્તિ એવા હોય કે જે હું સંકટ સમયે પૂછું તો હું સૌથી પહેલું નામ લઈશ મારા મોટા ભાઈ છે, ડૉક્ટર હર્ષિકેશ પટેલ. એટલે મારા ગુરુ પણ કહી શકાય અથવા જે પણ કહી શકાય. પણ ઘણી વખત એવા વ્યક્તિઓ હોય ને કે જે તમને નાનપણથી ઇન્સ્પાયર કરે, અને મોટા ભાઈ ઘણી વખત એ કરતા હોય છે. મારા મોટા ભાઈ ડૉક્ટર પણ છે અને MBA ફિનાન્સ પણ છે. તો મેં એમને પૂછ્યું હતું કે ભાઈ મને લાગે છે કે કંપનીનું થોડું સ્ટેક વેચી દઉં, કેમ કે મારે પૈસાની જરૂર છે. અને મારા ભાઈએ કહ્યું હતું કે કણો તે
80-90% કામ કમ્પ્લીટ કરી દીધું છે, અત્યારે સ્ટેક ના વેચતો, તું થોડું સ્ટ્રગલ કરી લે, પણ સ્ટેક હોલ્ડિંગ તારા જોડે રાખ. અને મેં એમની સલાહ માની, કંપની ડાયલ્યુટ ના થવા દીધી, અને મને લાગે છે કે એ ડિસિશન અને એ સલાહ મને આજીવન યાદ રહેશે. તમે જ્યારે ઉદ્યોગ સાહસિક બન્યા, તમે એવું કોઈ વ્યક્તિ ખરું જેને તમારો આઈડિયલ તમે માનતા હોય, જેને શૂન્યમાંથી સર્જન કર્યું હોય અને જેનામાંથી તમે પ્રેરણા લઈને આગળ વધવાનું ચાલુ કર્યું હોય, કે તમે પોતેના જ વિચારથી જ તમે આ ઉદ્યોગી ક્ષેત્રમાં આગળ આવ્યા? સૌથી પહેલું નામ નારાયણ મૂર્તિ સાહેબનું લઈશ. એ વ્યક્તિ છે જેમણે ઇન્ફોસિસ તળિયાથી ચાલુ કરી હતી, અને અત્યારે એ બહુ જ મોટી કંપની છે, અને જે આખા વર્લ્ડમાં ભારતનું નામ કરી રહી છે. મને નારાયણ મૂર્તિ સાહેબ બહુ ઇન્સ્પાયરિંગ ફિગર લાગે છે. કેમ કે એ હમ્બલ પણ બહુ છે. આટલું બધું અચીવ કર્યા પછી પણ મેં એક વખત જ્યારે રતન ટાટા સાહેબને મળ્યા હતા, તો ત્યારે એમના ચરણ સ્પર્શ કરતા હતા. ઘણા એવા લોકો છે, હું અત્યારે બધાના નામ તો ના લઈ શકું. ઇવન મારા પોતાના ટીચર્સ, હું મારા ટીચર્સથી બહુ ઇન્સ્પાયર થયો છું. જે લોકોએ મને સર્જરી શીખવાડી, અને એ લોકોએ ખાલી સર્જરી નથી શીખવાડી, હું હજુ એમને જઈને પર્સનલી મળું છું અને થેન્ક કરું છું. ઇવન મારા સ્કૂલના ટીચર્સ, મારા કોલેજના ટીચર્સ, અને એના પછી પણ મારા જે મેન્ટર્સ રહેલા છે. કેમ કે એક ગુરુ વગર સ્ટુડન્ટ કંઈ નથી, અને ગુરુઓનું મહત્વ અતિશય વધારે છે. એટલે સ્ટુડન્ટ્સે ગુરુઓને કદી ના ભૂલવા જોઈએ. હું દર વર્ષે હું સ્કૂલ પણ જાઉં છું, હું મારી કોલેજ પણ જાઉં છું ટાઈમ મળે ત્યારે, અને પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ પણ જાઉં છું, અને જે કોલેજના સ્ટાફ રિટાયર પણ થઈ ગયા છે ને, ઇવન સ્કૂલના, હું મારા સ્કૂલના પ્રિન્સિપલને મળવા કેરેલા પણ ગયેલો છું. કેમ કે આઈ હેવ ટુ થેન્ક, મારે એમને થેન્ક તો કરવું જ પડે, કેમ કે એમના લીધે અત્યારે આપણે કંઈક કરી શકીએ છીએ. કે તમારી જે સાલ્વો કંપની છે, તો આગામી 5 વર્ષમાં તમે એને ક્યાં જોઈ રહ્યા છો? ખાલી સાલ્વોની વાત કરીએ તો હું ઈચ્છું છું કે મારા જે કી મેમ્બર્સ હોય, જો એ લોકો 5 વર્ષમાં મર્સિડીઝમાં ઓફિસ આવે તો વધારે સારું. પણ આપણો દેશ ઓવરઓલ આગળ વધે એ બહુ મહત્વનું છે મારા માટે. જો મારું પર્સનલ ડ્રીમ કંઈ છે નહીં, હું હંમેશા દેશ તરીકે જ વાત કરું છું. એનું કારણ છે, હું મારી કંપનીને ક્યાંય લઈ જવા નથી માગતો, હું મારા દેશને એક વિકસિત દેશ તરીકે જોવા માગું છું. અને એના માટે મારા એકલાને નહીં, બહુ જ બધા ઓન્ટરપ્રિનર્સ એટલે ઉદ્યમી સાહસીની જરૂર રહેશે. એટલે જે પણ લોકો મને સાંભળે છે, મને તમારા સહકારની જરૂર છે, કે તમે કંઈક નવું પ્રોડક્ટ લાવો, તમે સરકારની મદદ લો, તમે પ્રોડક્ટને ડેવલપ કરો, અને તમે તમારો બિઝનેસ સ્થાપો. એનાથી શું થશે? એનાથી બહુ જ બધી જોબ્સ ક્રિએટ થશે, અને પ્રોડક્ટ્સ એવા લાવો કે જેની દુનિયાને જરૂર હોય. એવા પ્રોડક્ટ્સ નહીં કે જેની ખાલી ગુજરાતને જરૂર હોય. તમે દેશ વિદેશના પ્રોબ્લેમ્સ જાણો. અત્યારે ડિજિટલ મીડિયાથી બહારના પ્રોબ્લેમ્સ જાણવું ઇઝી છે. તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સ પણ રહેતા હશે, તમે એમના જોડે વાત કરીને એમના પ્રોબ્લેમ સમજી શકો છો. પણ એવા સોલ્યુશન્સ લાવો જેને આખા વિશ્વને જરૂર છે. અને મને વિશ્વાસ છે કે તમારામાંથી ઘણા બધા લોકો સ્ટાર્ટઅપ ફાઉન્ડર બનશે અને બહુ જ આગળ વધશે. વિદ્યાર્થીઓ માટે એક ચેલેન્જ છે કે આપ જેવા ઉદ્યોગ સાહસિકો શૂન્યમાંથી બહુ મોટું સર્જન કરો છો, પરંતુ આ દિવ્યાંગો અને ખાસ કરીને પ્રજ્ઞાચક્ષુ, તો એમને એક પ્રશ્ન છે, એક ચેલેન્જ છે કે એને પણ જો તમે ઉદ્યોગ સાહસિક તરીકે, તમે અને પૂરા ભારતના, ગુજરાતના ઉદ્યોગ સાહસિકો ચેલેન્જ કરીને એને જો સોલ્વ કરવાનો પ્રશ્ન થાય તો બહુ જ વિશેષ ઉપકારક આપણે બની શકીશું. ઘણી જગ્યાએ BITSમાં તો તમે જુઓ તો અમારા માટે ઘણી સુવિધાઓ આપેલી છે, કે જ્યારે સ્ટેશન આવે બસનું તો BITS આપણને અલાઉન્સ કરે, બરાબર. એ લાલ બસમાં અમારા માટે એવું કોઈ અલાઉન્સ નથી હોતું. તો એવું એક ડિવાઇસ જો બનાવવામાં આવે અમારી હેલ્પ માટે, કે એનો એક ભાગ બસની અંદર લગાવવામાં આવે અને બીજો જે ભાગ હોય અમને આપવામાં આવે, તેથી બસ કયા સ્ટેશન પર આવી છે, તેનો નંબર શું છે, અને અમારે કેવી રીતે જવું, તો એની અમને માહિતી મળી રહે. હવે સ્ટાર્ટઅપની ભાષામાં વાત કરીશું તો આને પેઇન પોઈન્ટ કહેવાય, બરાબર. કે તમારી કોઈ પણ વ્યક્તિની અથવા એક શું સમસ્યા છે એ સમજવું અને પછી એનું નિરાકરણ લાવવું, અને જે નિરાકરણ છે એ જ સ્ટાર્ટઅપ છે, બરાબર. હવે આમાં કોણ કોણ સોલ્વ કરી શકે, બરાબર. એક હું પણ કરી શકું, અથવા કોઈ પણ અત્યારે વિદ્યાર્થીઓ જે સાંભળે છે એ પણ તમારા ચેલેન્જને સાંભળ્યું, અને એમાંથી કોઈ વિદ્યાર્થી પણ કરી શકે. અને બીજું એક સજેશન છે, ઇવન તમે પોતે પણ એક સ્ટાર્ટઅપ ફાઉન્ડર બની શકો છો. તમે કોઈ કો ફાઉન્ડરને લઈ શકો છો, અને જેમને, કેમ કે જે પ્રોડક્ટ બનવાની છે એના અગત્યના પેઇન પોઈન્ટ તમને જ ખબર છે. જે રીતે મેં કહ્યું કે હું જ પ્રોડક્ટનો એન્ડ યુઝર હતો અને અત્યારે જ હું પ્રોડક્ટ ડેવલપ કરી રહ્યો છું. એટલે અમે અમારા સાઈડથી પણ પૂરી કોશિશ કરીશું, અને હું ઈચ્છું છું કે જે પણ વિદ્યાર્થીઓ સાંભળે છે એ આ ચેલેન્જને
બહુ સારી રીતે એક્સેપ્ટ કરે અને અમુક એવા વિદ્યાર્થી નીકળે કે જે પ્રોડક્ટ ડેવલપ કરી શકે. તમને ગવર્મેન્ટની ગ્રાન્ટ્સ અવેલેબલ જ છે અને જો તમે આ પ્રોડક્ટ ડેવલપ કરો છો તો મને લાગે છે આખું વિશ્વ તમારું ઋણી રહેશે. કેમ કે તમે લાખો લોકોના કામ આવવાના છો. ચલો આપણે સાથે મળીને આ ડિવાઇસનું કંઈક એને બનાવીએ અને આગળ લાવીએ. તો ધન્યવાદ દર્શક મિત્રો, વિદ્યાર્થી મિત્રો. આ હતો કેસીજી દ્વારા ચાલતા ઇનોવેશન ક્લબ અને સંધાન બાયસેગનો પ્રથમ એપિસોડ કે જેમાં આપણે આઈડિયા ટુ ઇમ્પેક્ટ ઇનોવેશન અનપ્લગ્ડમાં ડૉક્ટર કર્ણવ પટેલને એમની ઉદ્યોગ સાહસિકતાની સંપૂર્ણ યાત્રા સાથે માણ્યા. અંતમાં એમ કહેવું છે કે ગુજરાતનો વિદ્યાર્થી જોબ સીકર નહીં, જોબ ગીવર બને. એ માત્ર વોરિયર નહીં પણ વોરિયર યોદ્ધો બને. આપણે સંત બનીએ કે ન બનીએ પણ કોઈકના જીવનમાં વસંત બનીએ અને યોગી બનવું શક્ય છે કે નહીં પણ ઉપયોગી બનવું સર્વકાલ શક્ય છે. તો ફરી પાછા આવતા એક એપિસોડમાં ફરી એક અન્ય ઉદ્યોગ સાહસિકને મળીશું. ત્યાં સુધી આપ સૌ જોતા રહો આ એપિસોડ અને ફરી આપણે એ જ માર્ગે ચરણવય મધુ વિંદતી ચરણ સ્વાદ ઉદુંબરો, જે ફરતો રહેશે તે જ ઉદુંબરના સ્વાદિષ્ટ ફળ ચાખતો રહેશે. અને એમ પણ કહેવાયું છે કે જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. તો ગુજરાતી વિદ્યાર્થીઓ, હાયરના વિદ્યાર્થીઓ, શિક્ષા વિભાગના તમામ વિદ્યાર્થીઓ, પ્રાથમિકથી ઉચ્ચ પીએચડી સુધી, શોધ સુધીના વિદ્યાર્થી મિત્રો, જોબ ગીવર બનીએ અને ઉદ્યોગ સાહસિકતાને આત્મસાત કરીએ એવી નમ્ર વિનંતી સાથે આ એપિસોડને અહીંયા સંપન્ન કરીએ છીએ. બાયસેગ સંધાન અને ઇનોવેશન કેસીજીનો ધન્યવાદ. નમસ્કાર.